બોલો સાહેબ, શું તકલીફ હતી ને શું ફાયદો થયો? પેટમાં જોરદાર ગડબડ હતી, ગેસ, એસિડિટી, પછી પ્રિન્ક્રિયાટનો સોજો. મને બહુ ડૉક્ટરે બહુ જગ્યાએ સલાહ આપી. લગભગ અમદાવાદમાં એવો કોઈ ડૉક્ટર બાકી નથી કે જે હું નથી જઈને આવ્યો. જેમ કે સાલ હોસ્પિટલ, સિમ્સ, જે સારા સારા અનુભવી ડૉક્ટર હોય, કોરોનોસ્કોપી, એન્ડોસ્કોપી, બાયોપ્સી બધું મેં કઢાવી દીધેલું છે, પણ જેથી મને કોઈ ફરક પડ્યો નથી. પણ અહીંયા ગામ લાખણી આવવાથી અને આ ડૉક્ટરના જોડે આવવાથી વગર દવાએ મને એકદમ સારું થઈ ગયું છે. બે થી ત્રણ વખત આવવાથી મને બહુ ફરક લાગ્યો છે. ઓકે, અમારા પેશન્ટોને શું કે આમાં જે પેટની તકલીફથી હેરાન થાય છે એમને તકલીફ માટે બિંદાસ અહીંયા એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ આ લોકોને, જેથી એમને કોઈ ખોટા ખર્ચા, બીજા કોઈ અન્ય કોઈ રિપોર્ટ કઢાવવા ના પડે અને ઠેર ઠેર જગ્યાએ ભટકવું ના પડે આ લોકોને. ઓકે, કયું ગામ તમારું? અમદાવાદ. અચ્છા, કેટલા વર્ષથી તકલીફ હતી તમને? 5 વર્ષથી. 5 વર્ષથી. આપણે ત્યાં ખાલી તમારે ત્યાં લગભગ મારા 15 દિવસમાં જ મને રિઝલ્ટ મળી ગયું છે. મતલબ કેટલી વખત આવવું પડ્યું? 2 વખત. 2 વખત. ઓકે. એમને પેટમાં તકલીફ હતી ને ઘણા વર્ષથી પેટની તકલીફના લીધે હેરાન થતા હતા, ઊંઘ ના આવતી, આખા શરીરમાં દુખાવો રહેતો અને પેટમાં તકલીફ રહેતી. પણ આપણે ત્યાં 2 થી 3 વખત આવવાથી એમને કેટલા ટકા ફાયદો છે? મારે લગભગ 100% ફાયદો છે. જીવન જે પહેલાં કરતાં ખરાબ હતું એ બહુ સારું થઈ ગયું છે. હા, હવે ઊંઘ બી સારી આવે છે અને એમને લાઈફ એકદમ મસ્ત થઈ ગઈ છે. તો આવી તકલીફ હોય તો વિડીયો અમને શેર કરો, જેથી એ લોકો પણ લાભ લઈ શકે. અને આપણે વિડીયો શેર કરવાનું પણ પુણ્ય મળે છે. અને ઘણીવાર લોકો આઈડીને ફોલો નથી કરતા અને પછી અમારો એડ્રેસ ગોતતા હોય છે. તો એમને પણ એક રિક્વેસ્ટ છે કે આઈડી ફોલો કરી લો તો ગમે ત્યારે એડ્રેસ પણ મળી જાય અને નંબર પણ મળી જાય. થેન્ક યુ.